આજથી થોડાક દિવસ પહેલાં વાવ થરાદ જિલ્લામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા અને તેમણે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતના સંદર્ભમાં જાહેરમાં પોલીસ અધિકારીઓને તતડાવ્યા. એટલું જ નહીં, શાળાથી થોડાક અંતરે એક રૂમ આવેલો છે, ત્યાં ગેરકાયદેસર વ્યસન પ્રવૃત્તિ ચાલતી હોય તેવા આરોપો તેમણે કર્યા હતા. ને આ પ્રકારે જે વિડીયો છે તે ટ્વિટર પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ પર મૂકવામાં આવ્યો હતો, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ જિગ્નેશ મેવાણીનો આ વિડીયો મૂક્યો ને તેમણે સરકાર પર શું પ્રહાર કર્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને હવે વિપક્ષ મેદાને આવ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, કેમ કે મોરચો તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંભાળ્યો છે. જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ડ્રગ્સ, દારૂ, ચરસ સહિતની જે બદીઓ છે તેને લઈને વડગામના ધારાસભ્યને જે શિવનગર વિસ્તાર વાવથરા જિલ્લામાં આવેલું છે ત્યાંથી રજૂઆત મળીને ત્યારબાદ તેમનું એક જે નિવેદન વાયરલ થયું ને આ નિવેદનના કારણે હવે મામલો ગરમાયો છે. આ સંદર્ભમાં હવે કેટલાક વિપક્ષના નેતાઓ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી રહ્યા છે. કેટલાક લોકો છે તે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. અને વચ્ચે હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ટ્વિટર ઉપર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો જે શાળાથી થોડાક જ અંતરે આવેલો રૂમ છે ત્યાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નશાકારક ચાલે છે તે વિડીયો મૂક્યો છે. અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ચૈતર વસાવા લખી રહ્યા છે, ડ્રગ્સના હપ્તાઓ કમલમ સુધી જતા હશે. ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો પાસેથી મળતા કમિશનથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે, માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. તેમણે વધુમાં લખ્યું, બાકી જ્યાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાય તે ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ જ ના શકે. અગાઉ મેં પોતે 35 જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો ભરૂચ એસપીને આપ્યા હતા, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જતા હોય છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ પ્રકારની વાત છે તે ચૈતર વસાવાએ ટ્વિટરના માધ્યમથી જિગ્નેશ મેવાણીનો જે વિડીયો હતો તેના ઉપર રિટ્વીટ કરીને મૂકી છે અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે. તે તો વિપક્ષના નેતાઓ છે તે સરકારને ઢંઢોળવાના પ્રયાસ કરી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગૃહમંત્રીને ઘેરી રહ્યા છે, ગુજરાત પોલીસને ઘેરી રહ્યા છે. તેના જ કારણે હવે આગામી સમયમાં આ જે મામલો છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે